ઉદાહરણ નંબર 10 એક ફેક્ટરી માલિકને ખબર છે કે જાન્યુઆરી થી માર્ચ એટલે કેટલા મહિના તો 3 મહિના થયા સુધીના માસિક ઉત્પાદનનો મધ્યક 350 એટલે એક મધ્યક થયો ત્યાર પછી આગળ એપ્રિલ થી ઓગસ્ટ એટલે એપ્રિલ એટલે ચોથો મહિનો એપ્રિલ મે જૂન जुलाई અને ઓગસ્ટ એમ ટોટલ કેટલા મહિના થયા તો ટોટલ મહિના થયા 5 254 એકમો એટલે x બાર 2 આપેલો છે સપ્ટેમ્બર થી ડિસેમ્બર સપ્ટેમ્બર એટલે 9મો મહિનો ઓક્ટોબર એટલે 10મો મહિનો નવેમ્બર એટલે 11મો મહિનો અને ડિસેમ્બર એટલે 12મો મહિનો ટોટલ કેટલા મહિના 4 એટલે આ 3 ને 5 8 8 ને 4 12 મહિના અને આ x બાર 3 આપેલો છે તે વર્ષમાં તે માસિક ઉત્પાદનનો આપણે મધ્યક શોધવાનો છે દરેક વસ્તુ આપણને આપી દેવામાં આવેલી છે એટલે પહેલા n1 જોઈએ તો n1 કેટલો આપેલો છે તો n1 જાન્યુઆરી થી માર્ચ એટલે 3 ત્યાર પછી n2 એટલે એપ્રિલ થી ઓગસ્ટ જે આપણે જોયા 5 ત્યાર પછી n3 એટલે સપ્ટેમ્બર થી ડિસેમ્બર એટલે 4 આ આપણને આપેલું છે ત્યાર પછી આપણને માસિક મધ્યક પણ આપેલા છે એટલે કે x બાર 1 પણ આપણને આપેલો છે પહેલા x બાર 1 કેટલો છે તો 350 ત્યાર પછી x બાર 2 પણ આપણને આપેલો છે x બાર 2 આપેલો છે 254 અને ત્યાર પછી છેલ્લે x બાર 3 આપેલો છે જે 315 છે ઓકે આના પરથી આપણે માસિક ઉત્પાદનનો મધ્યક શોધવાનો છે એને મિશ્ર મધ્યક કહેવાય મિશ્ર મધ્યકનું સૂત્ર શું છે તો x બાર c બરાબર અને મિશ્ર મધ્યક એટલે મિશ્ર મધ્યક પૂછે તો પણ આપણે આ જ વસ્તુ કરવાની રહેશે સૂત્ર છે n1 x બાર 1 n2 x બાર 2 આટલું પણ ચાલે પણ અહીંયા 3 છે એટલે 3 સુધી જવાનું n3 x બાર 3 જે 4 હોય તો 4 પણ લખવું પડે n4 x બાર 4 અને છેદમાં જેટલા n આપેલા હોય તેટલા કેટલા n છે તો n1 છે n2 છે અને n3 છે ડાયરેક્ટ n જ લખે તો પણ ચાલે બરાબર ચાલો n1 કેટલો તો n1 છે 3 અને x બાર 1 છે 350 એટલે 3 350 વત્તા n2 કેટલા છે તો n2 છે 5 એટલે અહીંયા 5 અને પછી 254 સામસામે જ લખી દેવાનું એટલે લખવાની બી શાંતિ 4 અને 315 જોવાનું આવે જ નહીં 4 અને 315 એટલે એકવાર તમે એમ સામસામે લખી દો ને પછી તમારે જોવાનું આવે જ નહીં એમ અને ત્યાર પછી n1 કેટલા 3 5 ને 4 એટલે 3 વત્તા 5 વત્તા 4 આ 12 ભાગાકાર કરી નાખે એટલે આપણને 1 મહિનાનો મળી જાય ચલો 350 ગુણ્યા 3 કરવાના 350 ગુણ્યા 3 આપણે કરીએ એટલે 1050 થાય બરાબર ત્યાર પછી 254 ગુણ્યા 5 કરવાના 254 ગુણ્યા 5 કરે એટલે 1270 થાય અને 315 ગુણ્યા 4 કરવાના એટલે 1260 થાય અને છેદમાં 3 ને 5 8 ને 4 12 થઈ જાય એટલે 12 વડે ભાગે એટલે આપણને ખબર છે 1 મહિનાનો મળવાનું છે ટોટલ સરવાળો કરવાનો 1050 1270 અને 1260 એટલે સરવાળો થાય 3580 ભાગ્યા કેટલા છે 12 એટલે x બાર c જે છેલ્લો જવાબ છે એ આપણને મળી જાય x બાર c કેટલો આવવાનો તો 3580 ભાગ્યા 12 એટલે જવાબ આવે 298.33 આ આપણો છેલ્લો અને અંતિમ જવાબ આવે એટલે જ્યારે આ રીતનો દાખલો પૂછાય તો આપણે આ રીતે કરી શકીએ અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકીએ જેથી કરીને આખો જવાબ પણ તમને દેખાય